8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિસેસ સમયે દાઝી જવાના કેસમાં ગોધરામાં કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં આ ઘટના બની છે। શાળાના ક્લાસરૂમમાં સેનિટાઈઝરનું પ્લાસ્ટિકનું કેરબો હોવાનું સામે આવ્યું। પ્લાસ્ટિક કેનની અંદર થોડી માત્રામાં સેનિટાઈઝર હોવાનું સામે આવ્યું। જે ક્લાસરૂમમાં ઘટના બની તેના બાજુના ક્લાસમાં સેનિટાઈઝરનો કેરબો હતો। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનની શાળાની મુલાકાત લીધી। ડીપીઈઓ કચેરીની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાયા। કોઈ શિક્ષકોની બેદરકારી સામે આવી હોય તો તેમની સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ। ગંભીર બાબત કહેવાય, એમાં બે મત નથી, પણ રિસેસ દરમિયાન આ ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે શિક્ષક મિત્રો પણ, કારણ કે ચાર જ શિક્ષકો છે એટલે રિસેસ દરમિયાન આ ઘટના બની છે અને આ ઘટના પણ ગંભીર કહેવાય એટલે જવાબદાર સામે જે કંઈ હશે એની સામે યોગ્ય પગલાં ભરીશું। પણ જો આમાં સીસીટીવી કેમેરા હોત તો કદાચ શિક્ષકો પણ એને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું હોત અને આ ઘટના બને જ નહીં।